સુરતના પર્વત પાટિયા ખાતે જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખોની ચોરીના મામલે પોલીસે રાજસ્થાનથી આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો। આરોપીને રિકન્સ્ટ્રક્શનના બહાને સ્થળ પર લઈ જઈ પોલીસે માત્ર તાઇફો કર્યો હોય તેવું લાગ્યું હતું। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ભાવના જ્વેલર્સમાં દિવાલમાં બાકોર ઉપાડી થયેલી ચોરીનો ભેદ પૂર્ણ પોલીસે ઉકેલી કાઢ્યો। અનોખી રીતે થયેલી ચોરીની ઘટનાને લઈ પોલીસ ત્વરિત દોડતી થઈ ગઈ હતી। બે દુકાનોમાં બાકોર ઉપાડી જ્વેલર્સમાં ચોરી કરવા ઘૂસેલા રીઢા ચોર એવા રાજસ્થાનની યુવાન લાખસિંહ રાઠોડની અમદાવાદ ખાતેથી પોલીસે ધરપકડ કરી। ચોર દુકાનમાં પ્રવેશ્યો હતો ત્યારે તેણે સીસીટીવી પણ બંધ કરી દીધા। હાલ તો ચોરને ઝડપી પાડી પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો બીજી તરફ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શનની જગ્યાએ તાઇફો કર્યો હોય તેવું લાગ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।